સુરતના પાલિયા એલિગન્સને નોટિસ છતાં પણ હજુ કામકાજ ચાલુ। પાલિયા એલિગન્સના ભોંયતળિયાનું કામ પૂરજોશમાં। મનપાની નોટિસ છતાં પણ બિલ્ડરે પોતાની કામગીરી ચાલુ રાખી। મહાપાલિકાની નોટિસ છતાં બિલ્ડરે પોતાની કામગીરી અટકાવી નથી। પાલિયા એલિગન્સના બિલ્ડરના લાભાર્થે જ ડિમોલિશન કરાયાનો આરોપ છે, ત્યારે બિલ્ડરે પોતાનું કામકાજ ચાલુ જ રાખ્યું છે। નોટિસ હોવા છતાં પણ કામકાજ ચાલુ રાખ્યું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ધનરાજ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી ધનરાજ, પાલિયા એલિગન્સ ને નોટિસ છતાં પણ હજુ કામ ચાલુ છે? जी बिल्कुल, नासिदनगर डिमोलेशन बाद जे पालिया एलिगन्स છે એના ભોયતળાનું કામ છે એ રોકી દેવામાં આવ્યું હતું। સુરત મહાનગરપાલિકાની નોટિસ છે છતાં બેફામ બિલ્ડરનું બાંધકામ ચાલુ છે। સીધી તસવીરો તમે જોઈ શકો છો નાસિદનગરની બરાબર બાજુમાં। જે પ્રમાણે અત્યારે હાલ પાલિયા એલિગન્સનું જે કામકાજ છે એ અત્યારે હાલ ચાલુ છે અને સુરત મહાનગરપાલિકાની નોટિસ છે છતાં પણ જે પ્રમાણેની કામગીરી ચાલુ છે, ત્યારે સુરત મનપા અને બિલ્ડર બંને ભાઈ ભાઈ હોવાની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે। જે સુરત મહાનગરપાલિકા છે તેમનો કોઈ પણ જાતનો ડર ન હોય એ પ્રમાણે અત્યારે પણ ભોયતળિયાનું કામકાજ છે એ અત્યારે રાબેતા મુજબ ચાલુ છે। સુરત મહાનગરપાલિકા આ બિલ્ડરને ટચ માત્ર ન કરી શકે એ પ્રમાણેની ભીતિ જ્યારે સુરત મહાનગરપાલિકામાં અત્યારે દેખાઈ રહી હોય, ત્યારે બેફામ બિલ્ડર છે એ નોટિસને ઘોડીને પી ગયા છે અને હજી પણ ભોયતળિયાનું કામકાજ ચાલુ છે।